અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જૂના સાવર ગામ નજીકથી એક ખેડૂત ગુમ થતા તેના અવશેષો મળી આવતા સિંહ દ્વારા તેના ઉપર હુમલો થયો છે કે કેમ તેને પગલે કાર્યવાહી હાથ ધરાઈ છે। અમરેલીના સાવરકુંડલાના જૂના સાવર ગામના દિલીપભાઈ દેસાઈ છેલ્લા 8 દિવસથી ગુમ હતા। ખેતરમાંથી ટ્રેક્ટર, બૂટ અને લોહીવાળા કપડાં પણ મળી આવ્યા છે। ત્યારે સિંહના હુમલાની શંકાને પગલે વન વિભાગ દ્વારા મૃતકના અવશેષોને FSLમાં મોકલવામાં આવ્યા છે। દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ છેલ્લા લગભગ 5 દિવસથી લાપતા હતા, ઘેરે નહોતા, પોતે એકલા રહે છે। પછી મને આજ જાણ થઈ કે એનું ખેતરમાં ટ્રેક્ટર પડ્યું છે। પછી તપાસ કરવા આવ્યા તો અહીંયા કાંઈ ટ્રેક્ટર પડ્યું હતું, ચંપલ પડ્યા હતા, ચશ્મા પડ્યા હતા, બધી વસ્તુ મળી। પછી ફોરેસ્ટ વિભાગને જાણ કરી મેં અને પોલીસ વિભાગને જાણ કરી, એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવીને તપાસ ચાલુ છે। શેની તપાસ? આમ તમારે શેનો અંદાજ છે અત્યારે? તમારે અહીંયા લોહી પણ છે, કદાચ વન્ય પ્રાણીએ હુમલો કર્યો એવી આશંકા છે।